હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ગઈકાલના લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 પૂરું કર્યું, નિશ્ચાયક. પણ હવે જો તમને યાદ હોય તો ચેપ્ટર 3માં આપણે એક ટોપિક છોડેલો અને એમ કીધું હતું ચેપ્ટર 4 પતે પછી આપણે ટોપિક ઉપર ચર્ચા કરીશું. તો આજે ચેપ્ટર 3નો ટોપિક, એટલે હવે તમારે કન્ટિન્યુ આમાં જ લખજો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર? કન્ટિન્યુ તમે લખતા જજો. તો ચેપ્ટર 3ના શ્રેણિકનો એક જે ટોપિક બાકી હતો એના ઉપર ચર્ચા કરીએ, અને એ ટોપિક હવે તમને બહુ ઇઝી લાગશે, બરાબર? તો જોઈએ એ ટોપિક. તો ટોપિકનું નામ છે વ્યસ્ત શ્રેણિક. ટોપિકનું નામ છે વ્યસ્ત શ્રેણિક, એટલે કે ઇન્વર્સ મેટ્રિક્સ. વ્યસ્ત શ્રેણિક એટલે કે ઇન્વર્સ મેટ્રિક્સ. એની વ્યાખ્યા લખવી હોય તો લખાય, જો એ તથા બી સમાન પ્રકારના ચોરસ શ્રેણિક હોય, સમાન પ્રકારના ચોરસ શ્રેણિકો હોય તથા એ બી બરાબર બીએ બરાબર આઈ, એ બી બરાબર બીએ બરાબર આઈ થાય. એટલે કે બે શ્રેણિકનો ગુણાકારનો જવાબ આઈ આવતો હોય. વિચાર કરો, 3ની સાથે કોનો ગુણાકાર 1 આવે? તો કે 1/3નો. તો બોલો, 3 અને 1/3 એકબીજાના વ્યસ્ત કહેવાય. તો આવું થાય. એ બીનો ગુણાકાર કે બીએનો ગુણાકાર આઈ થાય તો બીને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. બીને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. યાદ રહેશે. તેને એ ઇન્વર્સ વડે દર્શાવાય. તેને એ ઇન્વર્સ વડે દર્શાવાય. યાદ રહેશે. જો એ નો વ્યસ્ત શ્રેણિક, એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય હોય. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક જો અસ્તિત્વ ધરાવે, 3ની વ્યસ્ત સંખ્યા 1/3, આ સિવાય કોઈ મળે નહીં. તો એ જ રીતે એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો એક અને માત્ર એક જ હોય. અને એના ગુણધર્મમાં એક આપણે દાખલા તો પૂરા કરીને આવ્યા છે. એક ગુણધર્મ એ બી આખાનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ, એ બી આખાનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ. અને પછીનો ટોપિક જોઈએ આગળના દાખલા માટે. તો એ પછીનો ટોપિક છે એસિલોન પદ્ધતિ. એસિલોન પદ્ધતિ નામ જોતા એવું લાગે કે એસિલોન છે શું, પણ બહુ ઇઝી છે. માની લો કે એસિલોન પદ્ધતિ એમાં બે પ્રકારે થાય, એક હારની રીતે, એક સ્તંભની રીતે. પણ તમારી ટેક્સ્ટબુકમાં હારનો જ ઉલ્લેખ છે, સ્તંભનો બહુ ઉલ્લેખ છે નહીં, એટલે આપણે દાખલા હારની મદદથી કરશું. તો પહેલાં એમાં જોઈએ હાર સંક્ષેપણ. એટલે કે હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધો. વ્યસ્ત શ્રેણિક શોધવું હોય તો એ ઇન્વર્સવાળું તમને સૂત્ર આવડે છે, 1 નિશ્ચાયકમાં એ એડજોઇન્ટમેન્ટ ઓફ એ, એ તો તમે લખો જ છો. પણ હાર સંક્ષેપણ પદ્ધતિ એવું કહેવામાં આવે ત્યારે ફરજિયાત તમારે આ રીતે દાખલો ગણવો પડે, નહીતર પહેલામાં જો દાખલો ગણવા ગયા હોય તો એનો માર્ક તમને મળશે નહીં. એનો માર્ક, જવાબ સાચો છે એનો માર્ક અડધો કદાચ કોઈ શિક્ષક હોય આપવો હોય તો આપે, પણ હાર સંક્ષેપણ ઉલ્લેખ કર્યો હોય ત્યારે તમારે કમ્પલસરી દાખલો ગણવો પડશે. તો હાર સંક્ષેપણ કહે છે શું? તો તમારે એવું યાદ રાખવાનું, એ બરાબર આઈ એ. આવો, એ બરાબર આઈ એ, એ બરાબર આઈ એ. એ માની લો કોઈ શ્રેણિક છે, એ શ્રેણિક છે. આવો કોઈ હું શ્રેણિક આપી દઉં, બહુ અગત્યનું પદ લખું છો, એ બી સી ડી. 2/2નો કોઈ શ્રેણિક આપેલો છે તમને. પહેલાં આપણે 2/2ની ચર્ચા કરીએ, પછી આપણે 3/3 પર જશું. એ બી સી અને ડી. તો હવે તમારે શું કરવાનું? તો આ એ બરાબર આઈ એ છે ને, આને તમારે એકમ શ્રેણિક બનાવવું છે. કેવું બનાવવાનો છે? એકમ શ્રેણિક બનાવો છે. હવે એકમ શ્રેણિકની વ્યાખ્યા શું? 1 0 0 1 1 0 0 1. તો તમારે 3-4 સ્ટેપ કરવા પડે. કયા કરવા પડે? તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ લખું છું, એને 1 બનાવો. એને 1 બનાવો. એને 1 બનાવવું હોય તો એ વડે ભાગાકાર. અત્યારે તો દાખલો 2/2નો આપણે ખાલી બેઝિક લીધો છે, એટલે વ્યાપક સ્વરૂપ લેતા હોય તો ચાલે. તો અહીંયા એ છે, એને શું બનાવવાનું? 1. જો આ 1 બની જાય પછી આને 0 બનાવવું હોય તો જેટલા વડે ગુણાકાર હોય એટલે બાદ બાકી આમાં કરી નાખો તો પણ થઈ જાય. હા કે ના? તો સી ને એના પછી એ પછી કોનો વારો? તો કે સી નો. સી ને 0 બનાવો.
સી ને 0 બનાવો. ત્યારબાદ આગળ જાઓ તો હવે વારો કોનો? તો કે ડીનો. તો ડીને શું બનાવો? તો કે 1 બનાવો. ડીને 1 બનાવો. અને ડી પછી વારો કોનો? તો કે બીનો. તો બીને શું બનાવો? 0 બનાવો. બીને 0 બનાવો. યાદ રહેશે. આ 4 સ્ટેપ કરો. ગુણાકાર ભાગાકાર તમારે જે કરવું એ કરી શકો, પણ કોને ધ્યાનમાં લેવાનું? હારને. હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ. હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ યાદ રહેશે. એક દાખલો લઈએ ને તો વધારે આઈડિયા આવશે. ચાલો એક દાખલો લઈએ કે એ બરાબર એવું આપ્યું છે 1 - 1 2 3 1 - 1 2 અને 3. તો પહેલાં તો હાર સંક્ષેપણની મદદથી લખવું હોય તો એવું લખાય એ બરાબર આઈ એ. એ બરાબર આઈ એ. એ એટલે શ્રેણિક છે તમારી પાસે 1 - 1 2 અને 3. આઈ એટલે તો કે 1 0 0 અને 1 નો ગુણાકાર બેઠો એમનામ એ રહેવા દો. કેમ આવું કર્યું? હવે મેં એમ કીધું કે આ શ્રેણિકને તમારે આઈ બનાવવાનો છે, એનો મતલબ અહીંયા 1 છે એવું વિચાર. અહીંયા 1 છે તો આમાં જે ફેરફાર થશે એ અહીંયા પણ ફેરફાર થવાનો જ છે. તો છેલ્લે ફેરફાર કયો આવીને ઊભો રહેશે? તો કે આ બેયનો ગુણાકાર 1 થશે. આ બેયનો ગુણાકાર જો 1 થાય તો આપણે એવું કહી શકીએ આનો વ્યસ્ત છે. એ બી બરાબર બી એ બરાબર આઈ, તો બીને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તો હવે આને મારે 1 0 0 1 બનાવવું હોય તો પહેલું પદ આને શું બનાવવું પડે? 1 ઓલરેડી છે જ. તો બીજું પદ કોને? તો કે સી ને. સી એટલે અહીંયા નીચે, એને શું બનાવવાનું? 0. એટલે અહીંયા તમારે શું લાવવાનું છે? 0. આને 0 બનાવવું હોય તો હારની મદદથી જ બનાવવાનું છે. તો તમે ઉપરની જે હાર છે એને 2 વડે ગુણાકાર કરી બીજામાંથી બાદ કરી દો. 2 - 2 2 - 2 એટલે આવું લખાય R2 ટેન્સ ટુ R2 - 2R1 R2 ટેન્સ ટુ R2 - 2R1. તો આવું બને 1 એઝ ઇટ ઇઝ. આ 0 -1 તો હતા જ, એનો -2 વડે ગુણાકાર એટલે +2. 3 માં 2 ઉમેરો એટલે 5. તો 1 - 1 0 5. 1 - 1 0 5. ઉપરનામાં તો કંઈ ફરક નથી. 1 0. 1 નો -2 વડે ગુણાકાર એટલે -2. 0 માં ઉમેરી દો તો આ બની ગયા -2. 0 માં તો કંઈ ફરક નથી. તો આ એઝ ઇટ ઇઝ 1 ના 1 ઇન્ટુ એ. ગોટ ઇટ. વારો અહીંયા આવ્યો 5. 5 પાસે શું હોવું જોઈએ? તો કે ડી. ડીને શું બનાવવાનું? તો કે 1 બનાવી નાખો. 1 બનાવવું હોય તો બંનેનો 5 વડે ભાગાકાર. બંનેનો 5 વડે ભાગાકાર. તો આવું લખાય R2 ટેન્સ ટુ 1/5 R2. હવે તમને ચાલો લખી દો પછી કહું. 1 0 -1 1 ઇઝ ઇક્વલ ટુ 1 -2/5 0 અને 1/5 ઇન્ટુ એ. હવે ઘણા વિચાર કરશે કે આવું તો નિશ્ચયકમાં આપણે બહુ કર્યું, પણ 5 વડે ભાગાકાર એટલે આપણે 5 કોમન કાઢતા હતા. અહીંયા તમે કોમન તો લેખા નથી. હું એમ કહું મેં લખેલા જ છે. અહીંયાએ 5 લેખાતા, અહીંયાએ 5 લેખાતા. સામસામેના 5 5 કેન્સલ. સામસામેના 5 5 કેન્સલ થઈ ગયા. ખ્યાલ આવ્યો? ચાલો તો 1 0 અને 1. હવે તો કે આને 0 બનાવવાનું. આને 0 બનાવવું હોય રોની મદદથી તે 2નો સરવાળો કરી નાખો. હા કે ના? તો R1 ટેન્સ ટુ R1 પ્લસ R2. બોલો અહીંયા શું બને? 1 0 0 1. આ બેનો સરવાળો કરો. 1 - 2/5. 5 એકા 5 માંથી 2 જાય તો 3/5 -2/5 1/5 અને 1/5 ઇન્ટુ એ. એની સાથે કોનો ગુણાકાર જવાબ આઈ આપે? એની સાથે કોનો ગુણાકાર જવાબ આઈ આપે? તો કે આઈ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ. તો ઇન્વર્સ તમારે લખવું હોય તો લખાય 3/5 1/5 -2/5 અને 1/5. 5 હજી કોમન કાઢવો હોય તો પણ ચાલશે. 1/5 3 1 -2 અને 1 3 1 -2 અને 1. ગોટ ઇટ? ઇઝી દાખલો. આવડશે? આખું બોર્ડ પહેલાં જોઈ લેજો પછી લખજો. હજી એક દાખલો લઈએ. એ બરાબર 2 1 1 1 2 1 1 1. ચાલો ને. તો પહેલાં તો હાર સંક્ષેપણ માટે એ બરાબર શું લખાય? આઈ એ. એ એટલે 2 1 1 1. આઈ એટલે 1 0 0 1 નો ગુણાકાર એ સાથે. એકમ શ્રેણિક બનાવવાનો છે તો પહેલાં તો અહીંયા આપણે 1 બનાવવાના. પણ એક કામ કરો, 2 રોની અદલા બદલી કરી નાખો તો બોલો 1 તો ઓલરેડી છે જ, આવી જાય. હા કે ના?
તો શું લખાય? R1 ટેન્સ ટુ R2. આ બાજુ માઇનસ આવે, આ બાજુ માઇનસ આવે, માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. 1 1 2 1 ઇઝ ઇક્વલ ટુ 0 1 1 0 ઇન્ટુ A. ગોટ ઇટ? ચાલો 1 બની ગયો. 2 ને 0 બનાવવા માટે ઉપરની હારનો -2 વડે ગુણાકાર કરીને ઉમેરી દો. R2 ટેન્સ ટુ R2 માઇનસ 2R1. તો બોલો 1 1 0 કરો -2 વડે, -2 1 -2 -1. આ બાજુ 0 1 0 નો -2 વડે કરવાની જરૂર નથી, 1 એઝ ઇટ ઇઝ. 1 નો -2 વડે અહીંયા ઉમેરી દો, -2 ઇન્ટુ A. હવે તો કે -1 ને 1 બનાવવાનું, યુ આકારે જવાનું થાય છે, જોયું તમે? ચલો -1 ને 1 બનાવવું હોય તો માઇનસ વડે બધાનો ભાગાકાર. તો R2 ટેન્સ ટુ -1 R2 શું બને? 1 1 0 1 ઇઝ ઇક્વલ ટુ 0 1 -1 અને 2 ઇન્ટુ A. છેલ્લું એક પદ 0 બનાવવાનું બાકી રહ્યું, પહેલી હારમાંથી બીજી બાદ કરી દો. R1 ટેન્સ ટુ R1 માઇનસ R2. બોલો 1 0 0 1 ઇઝ ઇક્વલ ટુ, બાદ કરવાનું છે ને, 0 માઇનસ માઇનસ એટલે 1 1 માઇનસ 2 એટલે -1 અને 2 ઇન્ટુ A. હા કે ના? તો બોલો લખાય આ લાઈન I બરાબર A ઇન્વર્સ ઇન્ટુ A. તો બોલો A ઇન્વર્સ શું લખાય? 1 -1 અને 2. 1 -1 અને 2. ગોટ ઇટ? એના પછીનો દાખલો હજી સાથે જોઈએ જગ્યા છે. A બરાબર 1 3 2 7. ચલો A બરાબર હાર સંક્ષેપણ માટે શું લખાય? IA 1 3 2 7. I એટલે 1 0 0 1 નો ગુણાકાર A સાથે 1 તો છે જ. 2 ને જો 0 બનાવવા હોય તો R1 ટેન્સ ટુ R1 માઇનસ R2 ટેન્સ ટુ R2 માઇનસ 2R1. હા કે ના? બોલો 1 3 આ 0. 3 નો 2 વડે ગુણાકાર 6 7 માંથી 6 જાય તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 નો -2 વડે -2 1 0 અને 1 ઇન્ટુ A. હા કે ના? 1 પણ બની ગયું ને? તો આને ખાલી 3 બનાવવાના છે, તો એનો મતલબ R1 ટેન્સ ટુ R1 માઇનસ 3R2. તો 1 0 0 1 0 ઇઝ ઇક્વલ -3 વડે ગુણાકાર 3 2 6 ઉપર ઉમેરી દો તો 7. 1 નો -3 વડે ગુણાકાર ઉપર લઈ લો, -3 -2 અને 1 ઇન્ટુ A. हो गया? तो कि I बराबर A इनवर्स इंटू A. तो A इनवर्स बराबर 7 -3 -2 અને 1. 7 -3 -2 અને 1. આવડશે? આગળ જોઈએ આવા દાખલા. ચલો એના પછીનો દાખલો 2 3 5 7. A બરાબર 2 3 5 7. A બરાબર 2 3 5 અને 7. હાર સંક્ષેપણ મદદથી જ કરવાનું કીધું તો પહેલું A બરાબર IA. A એટલે 2 3 5 7. I એટલે 1 0 0 1 ઇન્ટુ A. 1 0 0 1 ઇન્ટુ A. પહેલાં તો 2 ને 1 બનાવવાનું, કરો બધાનો 2 વડે ભાગાકાર. R1 ટેન્સ ટુ 1/2 R1. બોલો શું થાય? 1 3/2 5 7. આ બાજુ 1/2 0 0 1 ઇન્ટુ A. હવે 5 આવ્યા, આને 0 બનાવો તો ઉપર 1 છે જ ને, -5 વડે ગુણાકાર કરીને ઉમેરી દો. R2 ટેન્સ ટુ R2 માઇનસ 5R1. બોલો 1 આ 0. 5 વડે ગુણાકાર 3 5 15/2. 7 માંથી 15/2 જાય, 7 -15/2. 7 દુ 14 માંથી 15 જાય, -1/2 3/2 1/2 0. 1/2 નો -5 વડે ગુણાકાર -5/2 0 ઉમેરી દો, -5/2 અને અહીંયા તો 1 છે ઇન્ટુ A. આને 1 બનાવવું હોય કરો -2 વડે ગુણાકાર. R2 ટેન્સ ટુ R -2R2 -2 વડે ગુણાકાર. બોલો શું બને? 1
3/2 0 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 0 -2 વડે ગુણાકાર એટલે 5 અને -2 ઇન્ટુ 1 બની ગયો. 3/2 બાદ કરવાનું થાય r1 ટેન્સ ટુ r1 -3/2 r r1 ટેન્સ ટુ r1 -3/2 r2 બોલો 1 0 1 0 ઇઝ ઇક્વલ ટુ 5નો -3/2 વડે ગુણાકાર એટલે -15/2 1/2 -15/2 1/2 -15/2 -14/2 એટલે -7 સોરી હા 5નો -3/2 વડે ગુણાકાર એટલે આ તો એમનામ જ રહેશે ને -15/2 ઉપર ઉમેરી દો તો -7 -2નો -3/2 વડે ગુણાકાર માઇનસ ગયા ઉપર 3 નીચે -2 ઇન્ટુ એ હો ગયા. તો બોલો I બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ તો એ ઇન્વર્સ શું મળ્યું -7 3 5 -2 -7 3 -5 અને -2. એના પછીનો દાખલો 2 1 7 4 2 1 7 અને 4 બોલો એ બરાબર આઈએ 2 1 7 4 I એટલે 1 0 0 1 ઇન્ટુ એ. ચાલો 1 બનાવવાના 2 વડે ભાગાકાર r1 ટેન્સ ટુ r1/2 r1 ટેન્સ ટુ r1/2 1 1/2 7 4 આ બાજુ 1/2 0 0 1 ઇન્ટુ એ 1 બની ગયા તો બહુ ઇઝી બોલો r2 ટેન્સ ટુ r2 -7r1 1 0 -7 વડે ગુણાકાર -7/2 4 -7/2 4 2 8 માંથી 7 જાય તો 1/2 આ 1/2 1/2 નો -7 વડે ગુણાકાર -7/2 આ 1/2 0 અને આ 1 ઇન્ટુ એ 1/2 છે 1 લાવવા છે 2 વડે ગુણાકાર કરવો પડે r2 ટેન્સ ટુ 2r2 બોલો 1 0 1 1/2 1/2 0 -7 અને 2 ઇન્ટુ એ. આને 0 બનાવવા છે નીચેની રોને 1/2 વડે ગુણાકાર કરી બાદ કરો r1 ટેન્સ ટુ r1 -1/2 r2 બોલો 1 0 0 અને 1 ઇઝ ઇક્વલ ટુ -7નો -1/2 વડે ગુણાકાર એટલે +7/2 ઉપર 1/2 છે ને 7/2 ઉમેરો એટલે આવશે 4 2નો 1/2 વડે ગુણાકાર એટલે -1 ઉપર આવી જાય તો -1 -7 અને 2 ઇન્ટુ એ. તો બોલો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે 4 -7 -1 અને 2 4 -1 -7 અને 2. ચલો આગળ જોઈએ 2 5 1 3 જેટલા થાય મેક્સિમમ ટ્રાય કરીશ 2 5 1 3 ડાયરેક્ટ લખું છું 2 5 1 3 ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 ઇન્ટુ એ. ઉલટાઈ નાખો એટલે 1 તો ઉપર આવી જાય બીજી તો કંઈ મગજમારી નહીં ગુણધર્મ તમારે લખવાનો r1 અને r2 ની અદલા બદલી 1 3 2 5 0 1 1 0 ઇન્ટુ એ 1 આવી ગયો. આને 0 બનાવવો હોય 2 વડે ગુણાકાર કરી બાદ કરો r2 ટેન્સ ટુ r2 -2r1 1 3 આ 0 3નો 2 વડે -6 5 માંથી 6 જાય તો -1 અહીંયા 0 1 છે તો એઝ ઇટ ઇઝ 1નો -2 વડે ગુણાકાર આમાં ઉમેરો તો -2 1 ઇન્ટુ એ -1 છે માઇનસ વડે ગુણાકાર કરી નાખો એટલે 1 બની જાય. ગુણધર્મ તમે લખજો 1 3 0 1 0 -1 2 1 ઇન્ટુ એ 3 વડે ગુણાકાર કરો બીજીને પહેલામાંથી બાદ કરો r1 ટેન્સ ટુ r1 -3r2 બોલો 1 0 3 છે ત્યાં 0 1 ઇઝ ઇક્વલ ટુ -1નો -3 વડે ગુણાકાર ઉપર ઉમેરી દીધા 3
2 નો -3 વડે ગુણાકાર -6, 1 માંથી 6 જાય -5, અહીંયા એઝ ઇટ ઇઝ -1 2 ઇન્ટુ, તો I બરાબર A ઇન્વર્સ ઇન્ટુ A, તો બોલો A ઇન્વર્સ શું મળે? 3 -5 -1 2, 3 -5 -1 2, ખબર છે? એના પછીનો દાખલો 3 -5 -1 અને 3 1 5 2, 3 1 5 2, चलो 3 1 5 2 इज इक्वल टू 1 0 0 1 इंटू ए। 3 ने पहला तो 1 बनावो, करो 3 वडे भागाकार, बधानो करवानो तो 1 1/3 5 2 इज इक्वल टू 1/3 0 0 1 इंटू ए। 0 बनावવું હોય ઉપરનાને 5 વડે ગુણાકાર કરી બાદ કરો, ગુણધર્મ તમે લખજો 1 1/3 એઝ ઇટ ઇઝ, આ બની ગયું 0, કેટલા વડે ગુણાકાર? -5 વડે, તો -5/3, 2 -5/3, 2 તેરી 6 માંથી 5 જાય 1/3 ઇઝ ઇક્વલ ટુ 1/3 નો -5 વડે ગુણાકાર -5/3 નીચે ઉમેરી દો, આ -5/3 1/3 0 1 ઇન્ટુ એ। 1/3 છે, 1 લાવવા છે, કરો 3 વડે ગુણાકાર, 1 1/3 0 અને 1 1/3 0, કરો 3 વડે ગુણાકાર તો -5 3 અને 1। હવે તો કે 1/3 વડે ગુણાકાર કરી બાદ કરો, R1 ટેન્સ ટુ R1 માઇનસ 1/3 ને 1/3 R2, 0 નો તો ફરક ના પડે, 1 0 1 0। ચાલો આ બાજુ -5 છે, 1/3 વડે ગુણાકાર કરો એટલે 5/3, ઉપર ઉમેરો તો 1/3 વત્તા 5/3 6/3 એટલે 2 -5, 3 નો -1/3 વડે એટલે ઉપર આવશે -1 3 ઇન્ટુ એ। તો બોલો એ ઇન્વર્સ શું મળે? 2 -1 -5 અને 3, 2 -1 -5 અને 3। એના પછીનો દાખલો જોઈએ 4 5 3 4, એ બરાબર 4 5 3 4 લખજો, હાર સંક્ષેપણ એ બરાબર આઈએ તો 4 5 3 4 ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 ઇન્ટુ એ। 4 વડે ભાગાકાર, 1 5/4 3 4, આ બાજુ તે 1/4 0 0 1 ઇન્ટુ એ। 3 વડે બાદ કરીને મૂકો, R2 ટેન્સ ટુ R2 માઇનસ 3R1 1 આ 0, કેટલા વડે? 3 વડે, બાદ તેરી 15/4 પણ માઇનસ, તો આવું બને 4 -15/4, ચોકે ચોકે 16 માંથી 15 જાય તો 1/4 5/4, તો એઝ ઇટ ઇઝ 1/4 નો -3 વડે ગુણાકાર અહીં ઉમેરી દો તો -3/4 1/4 0 માં તો કઈ ભડાકો થાય નહીં ઇન્ટુ એ। 1/4 છે, કરો 4 વડે બધાનો ગુણાકાર, 1 0 1 હા 5/4 એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 4 વડે ગુણાકાર ને તો -3 4 1/4 અને 0 ઇન્ટુ એ। આને 0 બનાવવું હોય તો R1 ટેન્સ ટુ R1 માઇનસ 5/4 R2 કરી નાખીએ, 1 0 1 0 ઇઝ ઇક્વલ ટુ -3 4 એઝ ઇટ ઇઝ, -5/4 વડે ગુણાકાર એટલે 5 તેરી 15/4, ઉપર ઉમેરો 1/4 16/4 એટલે 4, 4 નો 4 કેન્સલ, -5, તો આવે છે -5 ઇન્ટુ એ। બની ગયો એ ઇન્વર્સ 4 -3 -5 અને 4 4 -5 -3 અને 4। એના પછીનો દાખલો 3 10 2 7, 3 10 2 7 લખો, 3 10 2 7 ઇઝ ઇક્વલ ટુ IA 1 0 0 1 ઇન્ટુ એ। 3 વડે કરો ભાગાકાર તો 1 10/3, ખાલી પહેલી રો ને જ તેઓ, ખાલી પહેલી રો ને, ચલો 2 2 તો 2 7 ઇઝ ઇક્વલ ટુ
1/3 0 1 ઇન્ટુ એ 2 છે ત્યાં 0 લાવવો હોય તો ઉપરની રોનો 2 વડે ગુણાકાર કરી બાદ કરો r2 ટેન્સ ટુ r2 માઇનસ 2r1 1 10/3 તો આ બની ગયું 0 માઇનસ 20/3 7 માઇનસ 20/3 7 તેરી 21 માંથી 20 જાય તો 1/3 1/3 નો -2 વડે ગુણાકાર -2/3 0 માં એડ કરી દો તો -2/3 ઉપર 1/3 0 1 ઇન્ટુ 1/3 છે 1 લાવવા હોય તો કરો બધાનો 3 વડે ગુણાકાર 1 0 1 10/3 ઇઝ ઇક્વલ ટુ 3 વડે ગુણાકાર ને તો અહીંયા શું વધે -2 3 1/3 અને 0 ઇન્ટુ એ 10/3 તો r1 ટેન્સ ટુ r1 માઇનસ 10/3 r2 1 0 1 0 આ બાજુ માઇનસ માઇનસ પ્લસ 20/3 વત્તા 1/3 21/3 એટલે 7 3 નો માઇનસ 10/3 3 ગયા -10 -2 અને 3 ઇન્ટુ એ બોલો એ ઇન્વર્સ શું આવ્યું 7 -2 -10 અને 3 7 -2 -10 અને 3 નેક્સ્ટ જોઈએ 3 10 2 7 આવી ગયો 3 -1 -4 2 3 -1 -4 2 3 -1 -4 2 is equal to 1 0 0 1 into a 3 ને 1 બનાવવો હોય તો કરો 3 વડે ભાગાકાર તો શું ગુણધર્મ તો લખો r1 tends to 1/3 r1 r1 tends to 1/3 r1 કરો 1 -1/3 -4 2 is equal to 1/3 0 0 1 into a 1 મળી ગયા 4 વડે ગુણાકાર કરીને ઉમેર દો બોલો 1 0 4 વડે ગુણાકાર -4/3 2 -4/3 3 દૂ 6 માંથી 4 જાય 2/3 -1/3 is equal to 1/3 as it is 4 વડે ગુણાકાર નીચે ઉમેરી દો 4/3 0 1 into a 2/3 છે ત્યાં 1 લાવવો હોય એના વ્યસ્ત વડે ગુણાકાર તો કે 3/2 વડે કરી નાખો 1 0 1 -1/3 is equal to 1/3 0 1 છે ત્યાં 3/2 વડે ગુણાકાર 4/3 નો 3/2 વડે ગુણાકાર 3 3 ગયા 4 ભાગ્યા 2 એટલે 2 into a 1 એ મળી ગયો તો શું કરવાનું 1/3 વડે ગુણાકાર કરી સરવાળ છેલ્લું ગુણધર્મ લખું છું r1 tends to r1 વત્તા 1/3 r2 બોલો 1 0 1 0 2 નો 1/3 વડે ગુણાકાર એટલે 2/3 ઉપર ઉમેરો તો 1/3 માં એડ કરો 3/3 3/3 એટલે 1 અહીંયા 2 3/2 નો 1/3 વડે ગુણાકાર એટલે 1/2 ઉપર ઉમેરી દો 1/2 3/2 into a તો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 2 1/2 3/2 1/2 2 અને 3/2 ઓકે તો આવા બીજા દાખલા છે એ ઘરેથી તમારે કરવાના લખો હોમવર્કમાં પહેલો 2 -6 1 -2 2 -6 1 -2 સેકન્ડ વન 6 -3 -2 1 6 -3 -2 અને 1 2 -3 -1 2 2 -3 -1 2 2 -3 -1 2 and last 2 1 4 2 2 1 4 2 બરાબર એટલા દાખલા તમારે ઘરેથી કરી નાખવાના તો આગળ જોઈએ ચલો કે 3/3 નો શ્રેણિક હોય તો શું કરવું તો ચલો ત્રિહાર શ્રેણિક માટે ત્રિહાર શ્રેણિક માટે એસિલોન અથવા તો હાર સંક્ષેપન પદ્ધતિ ત્રિહાર નિશ્ચય માટે એસિલોન અથવા તો હાર સંક્ષેપન પદ્ધતિ માની લો કે કોઈ તમને શ્રેણિક આપ્યો છે a બરાબર i
જે બોર્ડ અત્યારે જે આ લખાણ લખાય છે એ જ તમારા માટે અગત્યનું છે. A11 A12 A13 એ જ રીતે A21 A22 A23 A31 A32 અને A33. ઓકે, આને તમારે એકમ શ્રેણિક બનાવવાનો છે. એ તો ડાયરેક્ટ બધા લખી શકે 1 0 0 0 1 0 0 0 1, પણ આમથી આમ જાઓ, આમથી આમ જાઓ, આમથી આમ, તો કોલમનો ઉપયોગ કરવો પડે. આપણે હારનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ A11 ને 1 બનાવો. શું કરવાનું છે? A11 ને 1 બનાવો. આગળના A11 ને 1 બનાવો. જો આ 1 બની જાય તો અહીંયા જે સંખ્યા હોય એ જ સંખ્યા વડે ગુણાકાર કરી, પ્લસ હોય તો બાદબાકી, બાદબાકી હોય તો પ્લસ કરી એમાં ઉમેરી દો. 0 બની જાય. આ 0 બને તો આ 0 બને જ ને, કેમ કે આ જે ગુણધર્મ આ બંને એક સાથે જ વાપરવાનો. A11 એટલા વડે ગુણાકાર કરી આમાં, A11 નો એટલા વડે ગુણાકાર કરી આમાં, એટલે બંને એક સાથે 0 બનશે. તો લખી શકાય A21 અને A31 ને 0 બનાવો. A21 અને A31 ને 0 બનાવો. આ લાઈન થઈ ગઈ 1 0 0. હવે ઘણા એમ કે આને 0 બનાવવો પડે, આમાંથી આમ જાઓ તો કોલમનો ઉપયોગ નથી કરવાનો. તો A22 ને 1 બનાવો. ભાગાકાર તો કરી શકો ને જોડે. તો બીજું સ્ટેપ આગળનું A22 ને 1 બનાવો. A22 ને 1 બનાવો. જો A22 1 બની જાય એટલા વડે ગુણાકાર કે બાદબાકી કરીએ A32 માં, બોલો A32 ને શું બનાવવાનું? 0 બનાવો. A32 ને 0 બનાવો. આ 32 0 બની જાય A33 ને 1 બનાવો. ચલો A33 ને 1 બનાવો. આ 1 બની જાય તો આ બે 0 બનાવવા ઈઝી છે એને. અથવા A22 પરથી પણ અહીંયા તમે A12 ને 0 બનાવી શકો એમ છો. પહેલા બનાવો કે પછી બનાવો, એક કામ કરો, સાથે જ રાખીએ. A22 ને A32 ને જેમ 0 બનાવો છો એ જ રીતે A12 ને 0 બનાવો. અને ઉકેલ ઉપર A23 અને A13 ને 0 બનાવો. 0 બનાવો. યાદ રહેશે? પાક્કું? તો કઈ મેથડ આ સંક્ષેપણમાં તમારે પહેલું સ્ટેપ શું લખાય તો કે A બરાબર I. જે તમે પ્રોગ્રેસ, જે તમે પ્રક્રિયા કરો છો એ બંને બાજુ કરવાની, એટલે I નું સ્વરૂપ તમારું ફરી જશે એના વ્યસ્તમાં, કેમ કે તો જ એના બેયનો ગુણાકાર 1 થાય, એટલે કે I આવે. તો આપણે I ડાબી બાજુ બનાવીએ છીએ, પણ જમણી બાજુ ફેરફાર થતા વ્યસ્ત બની જાય. આ કે ના એટલું યાદ રાખવાનું છે. આ યાદ પણ રાખવાની જરૂર નથી, આના ઉપરથી જ ખબર પડી જાય. પણ કોલમનો ઉપયોગ કરવાનો નથી. કોલમનો ઉપયોગ કરવાનો નથી. એક દાખલો જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. A બરાબર, ચાલો 3/3 નો એક દાખલો લઈએ. 2 - 3 3 2 - 3 3 2 2 3 2 2 3 3 -2 અને 2 3 -2 અને 2. આમ જોવા જાવ કેટલી પ્રોસેસ કરવી પડે. 1 2 3 4 5 6 સ્ટેપનો દાખલો થાય. તો પહેલું A બરાબર I2. તો A શ્રેણી લખવું હોય તો શું લખાય? આપેલું છે 2 - 3 3 2 2 3 3 -2 2 is equal to I એટલે 1 0 0 0 1 0 0 0 1 into A. ચલો પહેલું A11 ને 1 બનાવવા, પહેલા ઘટકને 1 બનાવવો હોય તો 2 વડે બધાનો ભાગાકાર, 2 વડે બધાનો ભાગાકાર. R1 ટેન્ડ્સ ટુ 1/2 R1. તો ઘણા એમ થાય 2 વડે ભાગાકાર કરો છો, ગુણાકાર નહીં કરવાનો. હું એમ કહું કરજો. અહીંયા પણ 2 આવશે, અહીંયા પણ 2 આવશે, સામ સામે 2 2 તો કેન્સલ થઈ ગયા. તો ક્યાં કરવાની જરૂર છે? ના કરીએ તો બોલો શું બને? 1 - 3/2
3 by 2 2 2 3 3 minus 2 2 is equal to આ બાજુ બનશે 1 by 2 0 0 0 1 0 0 0 1 into પહેલું 1 બની જાય તો આ બે તો 0 બની જાય કેમ કે બે વડે ગુણાકાર કરી બાદ કરો 3 વડે ગુણાકાર કરી બાદ કરો r2 times 2 એક જ સાથે કરું છું minus 2r1 r3 times 2 r3 minus 3r आगे ना तो बोलो क्या होगा 1 as it is minus 3 by 2 as it is 3 by 2 અહીંયા પણ as it is બે વડે ગુણાકાર કરી બાદ કરો તો 0 આનો બે વડે ગુણાકાર કરો તો -3 એમાંથી બાદ કરો તો +5 2 minus 3 3 by 2 નો બે વડે ગુણાકાર 3 3 માંથી 3 બાદ કરો 0 આકે ના ચલો 3 વડે ગુણાકાર કરી બાદ કરો તો 0 3 વડે ગુણાકાર કરી બાદ કરો માઈનસ માઈનસ તો પ્લસ 9 ના છેદમાં 2 -2 વત્તા 9 ના છેદમાં 2 -2 વત્તા 9 ના છેદમાં 2 બોલો શું થાય 2 2 4 9 માંથી 4 જાય તો 5 ના છેદમાં 2 અહીંયા આવશે 5 ના છેદમાં 3 by 2 નો 3 વડે ગુણાકાર એટલે 9 9 ના છેદમાં 2 2 માંથી 9 ના છેદમાં 2 બાદ થાય 2 માંથી 9 ના છેદમાં 2 બાદ 2 તો 4 માંથી 9 જાય તો -5/2 is equal to આ બાજુ પહેલી લાઈનમાં કોઈ ચેન્જ નહીં 1/2 0 0 1/2 નો 2 વડે ગુણાકાર કરો તો 1 0 માંથી બાદ કરો તો -1 આ 1 માં કોઈ ફેરફાર નહીં 0 as it is 1/2 નો 3 વડે ગુણાકાર કરો તો 3/2 0 માંથી બાદ કરો તો -3/2 0 માં કોઈ ચેન્જ નહીં 1 as it is into a અહીંયા સુધી પહોંચી હવે તો કે a22 ને 1 બનાવો a22 એટલે આ ઘટક આને 1 બનાવવું હોય તો કરો 5 વડે ભાગાકાર કરો 5 વડે ભાગાકાર બોલો r2 tends to 1/5 r2 કરો 5 વડે ભાગાકાર 1 0 0 -3/2 1 5/2 3/2 0 -5/2 is equal to આ બાજુ 1/2 0 0 -1/5 1/5 0 -3/2 0 1 નો ગુણાકાર એક સાથે 1 પડી ગયો હવે તો કે આનો 5/2 વડે ગુણાકાર કરો આમાંથી બાદ કરો 3/2 વડે ગુણાકાર કરો ઉપર ઉમેરી દો હા કે ના તો બોલો એક સાથે એ પણ કામ થાય શું કરવાનું r1 times 2 r1 વત્તા 3/2 r2 r3 times 2 r3 minus 5/2 r2 आगे ना करिए 0 1 0 વચ્ચે નું તો એક્સિસ તો 0 1 અને 0 પહેલા ઉપરનો બતાવીએ 3/2 વડે ગુણાકાર કરી ઉપર ઉમેરવાનો છે 0 નો 3/2 વડે ગુણાકાર 0 ઉપર ઉમેરવાનો એટલે 1 માં કોઈ ચેન્જ નહીં 1 નો 3/2 વડે ગુણાકાર એટલે 3/2 -3/2 માં +3/2 ઉમેરો એટલે આ 0 0 નો 3/2 વડે ગુણાકાર એટલે 0 3/2 માં ઉમેરો તો આ ઉપર રહે છે 3/2 આગળ કેટલા વડે તો કે -5/2 અથવા 5/2 વડે ગુણાકાર કરી બાદ કરો 0 માં તો કોઈ ચેન્જ નહીં તો 0 5/2 વડે ગુણાકાર કરી બાદ કરો તો આ 0 0 નો 5/2 વડે ગુણાકાર કરી બાદ કરો as it is -5/2 જમણી બાજુ બદલીએ ચલો જોઈએ -1/5 અને 0 into a ચલો -1/5 છે નો 3/2 વડે ગુણાકાર કરો એટલે આવશે 3 ના છેદમાં -10 અથવા તો -3 ના છેદમાં 10 1/2 માં ઉમેરવાના છે તો 1/2 -3/10 5 માંથી 3 જાય તો 2 5 વડે ગુણાકાર કરો એટલે લસા લેવો પડે 5 માંથી 3 જાય તો 2 2 ના છેદમાં 10 એટલે 1 ના છેદમાં 5 1 ના છેદમાં 5 1/5 નો 3/2 વડે ગુણાકાર 3 ના છેદમાં 10 ઉપર ઉમેરી દો તો આવશે 3 ના છેદમાં 0 સાથે નો ચેન્જ તો 0 આગળ -1/5 નો 5/2 વડે ગુણાકાર અથવા -5/2 વડે ગુણાકાર કરો પછી ડાયરેક્ટ ઉમેરી દેજો 5 5 ગયા 1/2 -3/2 વત્તા 1/2 -3/2
વત્તા 1/2 માઈનસ 2/2 એટલે માઈનસ 1 1/5 નો માઈનસ 5/2 વડે ગુણાકાર 5 5 ગયા માઈનસ 1/2 નીચે ઉમેરી 1/5 નો 3/2 ત્રણના છેદમાં બરાબર છે 1/5 નો 5/2 વડે ગુણાકાર 5 5 ગયા માઈનસ 1/2 તો નીચે માઈનસ 1/2 0 સાથે નો ચેન્જ ઓનલી 1 એટલું કામ કરીએ હવે અહીંયા સુધી પહોંચી ગયા 3 2 અને 1 a33 ને 1 બનાવો a33 એટલે આ ઘટક એટલે આ ઘટક આને 1 બનાવવા હોય તો -2/5 વડે ગુણાકાર -2/5 કેમ કે -5/2 નો કઈ સંખ્યા વડે ગુણાકાર કરો તો જવાબ 1 આવે તો -2/5 એટલે પ્લસ તો બોલો શું કરવાનું r3 ટાઈમ્સ 2 r3 ટાઈમ્સ 2 -2/5 r3 તો બોલો આગળ 1 0 0 0 1 0 3/2 0 અને 1 is equal to 1/5 3/10 0 minus 1/5 1/5 0 minus 1 નો -2/5 વડે ગુણાકાર એટલે +2/5 -1/2 નો -2/5 વડે ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 2 કેન્સલ 1/5 1 નો -2/5 વડે ગુણાકાર એટલે -2/5 ઇન્ટુ 1 એક જ 0 બાકી આને બનાવવું પડે પહેલેથી જ 0 એટલે કે પહેલેથી જ 0 થઈ ગયું એટલે કરવાની જરૂર નહોતી તો ચલો છેલ્લી આ 1 ને -3/2 વડે ગુણાકાર કરો ઉપર ઉમેરી દો r1 ટાઈમ્સ 2 r1 -3/2 r1 ટાઈમ્સ 2 r1 -3/2 r3 તો આગળમાં તો કોઈ ચેન્જ નહીં થાય 1 0 આ બની ગયું 0 0 1 0 0 0 અને 1 is equal to છેલ્લી લાઈન આવી છે 2/5 1/5 -2/5 -1/5 1/5 0 કરો ચાલો 2/5 નો -3/2 વડે ગુણાકાર 2 2 ગયા -3/5 ઉપર 1/5 માં ઉમેરી એટલે આવ્યા છે -3/5 ઉપર છે 1/5 તો જવાબ આવે છે -2/5 -2/5 1/5 નો 3/2 વડે ગુણાકાર એટલે -3/10 ઉપર ઉમેરી દો 3/10 માં આ બની ગયું 0 -2/5 નો 3/2 વડે ગુણાકાર એટલે 3/5 ઉપર ઉમેરી દો તો 3/5 ઇન્ટુ 8 આ બાજુ બની ગયો i તો i નો વ્યસ્ત હોય તો જ એનો ગુણાકાર થાય તો એ ઇન્વર્સ લખવું હોય તો લખાય -2/5 0 3/5 -1/5 1/5 0 2/5 1/5 -2/5 આમાં ધ્યાનથી જોવો તો બધાના છેદમાં 5 શું આવે છે તો ઘણાને એમ થાય 5 કોમન કાઢી નાખાય કાઢવાના પણ એટલું વિચારજો કદાચ 5 ની જગ્યાએ એકાદામાં 3 કે 2 કે 7 એવું તો ક્યાંક નાની એવી તમે મિસ્ટેક કરેલી હશે તો એ ઇન્વર્સ બરાબર 1/5 કોમન -2 0 3 -1 1 0 2 1 -2 और से पक्का तो ये हो गया आपका एग्जाम्पल ओके ફરીવાર એકવાર બીજો આવો એક્ઝામ્પલ 3/3 નો જોઈએ એટલે વધારે આઈડિયા આવશે તમને 1 3 -2 a બરાબર 1 3 -2 -3 0 -5 2 5 0 2 5 0 पहलू स्टेप a बराबर i a लखी नाखिए 1 3 2 -3 0 -5 2 5 0 is equal to i એટલે 1 0 0 0 1 0 0 0 1 નો એ સાથે ચલો પહેલું સ્ટેપ a11 ને 1 બનાવો છે ક્યાં બનાવવું છે
કદાચ 1 નીચે હોત ને તો ઉપર બદલી નાખો આ નિયમના બદલે 1 તો બની ગયું એક સ્ટેપ કેન્સલ થઈ ગયું હવે 1 પરથી આ બેને 0 બનાવવાના છે તો લખાય r2 ટેન્ડ્સ ટુ r2 કેટલા વડે ગુણાકાર 3r1 3 વડે ગુણાકાર કરી ઉમેર્યો એ જ રીતે r3 ટેન્ડ્સ ટુ r3 માઈનસ 2r1 માઈનસ 2r1 બોલ શું આવશે 1 3 2 3 વડે ગુણાકાર કરી ઉમેરો એટલે 0 3 વડે ગુણાકાર કરી ઉમેરો એટલે 9 3 વડે ગુણાકાર 3 દુ 6 એટલે 1 નીચે 2 વડે ગુણાકાર કરી બાદ કરો 2 2 0 2 વડે ગુણાકાર કરી બાદ કરો 3 દુ 6 5 માંથી 6 જાય -1 2 વડે ગુણાકાર કરો 2 દુ 4 બાદ કરો -4 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 1 0 0 એઝ ઇટ ઇઝ 1 નો 3 વડે ગુણાકાર કરી ઉમેરો એટલે 3 1 અને 0 1 નો -2 વડે ગુણાકાર કરી ઉમેરો -2 તો -2 બાકી તો 0 અને 1 બિંદુ અહીંયા પૂરો a22 ને 1 બનાવો a22 એટલે આ વચ્ચેનો ઘટક આને 1 બનાવવું હોય તો શું 8 બાદ કરવાના ના તો 9 વડે ભાગાકાર 9 વડે ભાગાકાર r2 ટેન્ડ્સ ટુ 1/9 1/9 r2 બોલો શું આવે 1 3 2 0 1 1/9 0 -1 -4 જે કરો એ બંને બાજુ કરવાનું 1 0 0 3/9 1/3 1/9 અને 0 -2 0 1 9 એ સાથે ગુણાકાર હવે આ બેને 0 બનાવવાના છે ડાયરેક્ટ સરવાળો કરો તો 0 બની જાય એક સ્ટેપ ચાલો વધારે કરો r3 * r3 + r2 બીજી નો 0 સરવાળો પણ ક્યાં તો કે ત્રીજા માં બોલો 1 3 2 0 1 1/9 0 0 0 1 -1 0 1/9 ને 4 એટલે કે 1/9 -4 થોડું કટકટું થાય છે અહીં વાંધો નહીં 9 ચોક 36 એક માંથી 36 જાય તો -35 ના છેદમાં 9 is equal to આ બાજુ 1 0 0 1/3 એવો હોય તો -2 વત્તા 1/3 3 2 6 -6 વત્તા 1 -5/3 આ તો હજી કેટલું 1/3 1/9 0 બોલો શું આવશે -5/3 1/9 એમાં ઉમેરવાના 0 માં તો 1/9 0 માં 1 તો કે 1 ઇન્ટુ a ઉપરનો ઘટક હજી બનાવવાનો બાકી છે આને હવે ઘણા એમ વિચાર આ 3 વડે ભાગાકાર કરી નાખો તો અહીંયા 1/3 આવી જાય અહીં 1/3 નહીં આ 1 જ લાવવાનો છે ખ્યાલ આવે છે ત્યાં તો 1 જ લાવવાનો છે ઓકે તો ચાલો આને શું કરીએ તો કે r2 નો 3 વડે ગુણાકાર કરી પહેલામાંથી બહાર કરો r1 ટેન્ડ્સ ટુ r1 3r2 બોલો આ ડાબી બાજુ 1 આ 0 1/9 નો -3 વડે ગુણાકાર એટલે -3/9 એટલે -1/3 તો માં ઉમેર તો 2 તેરી 6 માંથી 1 જાય 5 ના છેદમાં 3 આગળ as it is 0 1 1/9 0 0 -35 ના છેદમાં 9 40 આગળ આમાં 1/3 નો -3 વડે ગુણાકાર 1/3 નો -3 વડે ગુણાકાર -1 ઉપર ઉમેર તો આ બની ગયું 0 1/9 નો -3 વડે ગુણાકાર એટલે -1/3 ઉપર ઉમેર્યો -1/3 આ તો 0 છે બાકીનું as it is 1/3 1/9 0 -5/3 1/9 1 into હવે તો કે આટલું બની ગયા બાદ a32 ને a12 ને 0 બની ગયા a33 ને 1 બનાવો a33 એટલે આ ઘટક એટલે આ ઘટક એટલે અત્યારે આ -35 ના છેદમાં 9 બનાવો હોય તો 9 ના છેદમાં -35 વડે ગુણાકાર હા કે ના તો r3 ટેન્ડ્સ ટુ -9 ના છેદમાં 35 r3 કરો 1 0 5/3 0 1 1/9 0 0 અને 1 આ બાજુ 0 -1/3 0 1/3 1/9 અને 0 -5/3 નો લખું છું -5/3 નો -9 ના છેદમાં 35 વડે ગુણાકાર 3 તેરી
9 5 સત્તા 35 ઓકે માઈનસ માઈનસ પ્લસ 3 ના છેદમાં 7 આવે છે માઈનસ 5/3 નો 9 ના છેદમાં 35 વડે ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 3 તેરી 9 5 સત્તા 35 તો 3 ના છેદમાં 7 પોઝિટિવ 1 ના છેદમાં 9 નો માઈનસ 9 ના છેદમાં 35 વડે ગુણાકાર 9 9 ગયા માઈનસ 135 છેલ્લે 1 નો માઈનસ 9 ના છેદમાં 35 એટલે માઈનસ 9/35 ઇન્ટુ હવે તો 1 બની ગયો આ પણ 0 બને આ પણ 0 બને લખીએ r1 ટાઇમ્સ 2 r1 minus 5/3 r3 r2 ટાઇમ્સ 2 r2 minus 1/9 r1 1 0 0 0 1 0 1 0 0 0 1 જે કરવું પડે જમણી બાજુ છેલ્લામાં તો કાંઈ ફરક નહીં 3 minus 1/35 minus 9/35 into 3/7 નો minus 5/3 વડે ગુણાકાર 3 3 ગયા minus 5/7 0 માં ઉમેરજો તો minus 5/7 minus 1/35 નો minus 5/3 વડે ગુણાકાર minus minus plus 5 સત્તા એટલે 1 ના છેદમાં 21 1 ના છેદમાં 21 નો ખબર પડે તો કરીએ -1/35 નો ગુણાકાર -5/3 વડે માઈનસ માઈનસ 5 સત્તા 1 ના છેદમાં 21 ક્યાં ઉમેરવાના ઉપર -1/3 માં તો -1/3 વત્તા 1 ના છેદમાં 21 7 વડે ગુણાકાર 1 માંથી 7 જાય -6 ના છેદમાં 21 -6 ના છેદમાં 21 એટલે -2 ના છેદમાં 7 તો આવશે -2 ના છેદમાં 7 -9/35 નો -5/3 વડે ગુણાકાર માઈનસ માઈનસ કેન્સલ એટલે આને બતાવી દો 9 ના છેદમાં 35 ને 5 ના છેદમાં 3 5 સત્તા 35 3 તેરી 9 3 ના છેદમાં 7 ઉમેરવાના છે ક્યાં તો કે 0 માં તો 3 ના છેદમાં 7 કરે બીજી લાઈન 1/9 વડે ગુણાકાર એટલે 3 ના છેદમાં અહીંયા હો જોજો 3 ના છેદમાં 7 નો -1/9 વડે ગુણાકાર એટલે આવું થાય -3 ના છેદમાં 9 ગુણ્યા 7 3 ગયા -1/21 ઉપર ઉમેરવાના 1/3 માં -7 વડે ગુણાકાર તો 7 માંથી 1 જાય 6 ના છેદમાં 21 એટલે 2 ના છેદમાં 7 તો 2 ના છેદમાં 7 -1/35 નો 1/9 વડે ગુણાકાર જે આવે તે ઉપર ઉમેરવાનો 1/9 માં કોટે 35 વડે ગુણાકાર 9 ગુણ્યા 35 36 ના છેદમાં 35 ગુણ્યા 9 9 4 ના છેદમાં 35 -9/35 નો -1/9 વડે ગુણાકાર માઈનસ માઈનસ કેન્સલ 1 ના છેદમાં 35 ઉપર ઉમેરી દો ઓકે તો I बराबर a इनवर्स इनटू a तो a इनवर्स आपको मिलेगा -5/7 -2/7 3/7 2/7 4/35 1/35 3/7 -1/35 -9 ના છેદમાં 35 આમાંથી 7 છેદમાંથી કોમન નીકળે પણ હું કાઢતો નથી કેમ કે 7 કોમન કાઢી લો તો પણ છેદમાં 35 થાય ત્યાં 5 વધે છે આવું લાગે તો 35 કોમન કાઢી લેવાના તો અહીંયા 5 વડે ગુણાકાર 5 વડે ભાગાકાર એટલે ઉપર બની જાય -25 પણ એ તમે અટવાઓ નહીં એટલા માટે કરાવતો નથી ઓનલાઈન ઓફલાઈન હોત તો તમને બતાવી દઉં ઓકે આ થઈ ગયો તમારો 3/3 નો દાખલો કાળજીપૂર્વક કરવો પડે એકાદમ ભૂલ પડે પછી છેક લગી ભૂલ પડે કેમ કે 1 કરે પછી ના બે 0 કરવાના છે હવે એકાદમ ભૂલ પડી ગઈ તો અચળમાં છેક સુધી ભૂલ આવવાની ઓકે હજી એક દાખલો જોઈએ કે 2014 માં એને શું કીધું હતું એવો એક દાખલો હતો એક દાખલો આપ્યો આવા બે ત્રણ સ્ટેપ આપ્યા પછી આના પછીનું સ્ટેપ કયું આના પછીનું સ્ટેપ કયું આવે એવો એક દાખલો પૂછેલો હતો આપણે કન્ટિન્યુ કરીએ આખો દાખલો કરીએ એટલે વચ્ચેથી કરવાનો નહીં બરાબર થોડી એમાં હું સ્પીડ રાખીશ
હા કદાચ મારી પણ ભૂલ થાય એટલે તમે સાદુરૂપ જોતા રહેજો બરોબર 2 0 -1 5 1 0 0 1 3 is equal to બસ ચલો પહેલું તો કે a બરાબર I ભાગાકાર કરીને લખો r1 ટાઈમ્સ 2 1/2 r1 કરો બે વડે ભાગાકાર 1 0 -1/2 5 1 0 0 1 3 is equal to હવે જે ભાગાકાર કરો જશે તો 1/2 0 0 0 1 0 0 0 1 into આને 0 બનાવવા આ ઓલરેડી 0 છે r2 ટાઈમ્સ 2 r2 5r1 આ કેના કરો પહેલી લાઈન સિરીઝ 1 0 -1/2 5 વડે ગુણાકાર કરી બાદ કરો 0 5 વડે ગુણાકાર કરી બાદ કરો 1 ના 1 5 વડે ગુણાકાર કરી બાદ કરો -5/2 એને બાદ કરો એટલે પ્લસ 5/2 0 1 is equal આ બાજુ 5 વડે ગુણાકાર કરી બાદ કરો -5/2 1 0 1/2 0 0 0 0 1 into 1 ઓલરેડી છે 0 પર છે આને ચલાવવાનું એની બાદબાકી કરવાના r3 ટાઈમ્સ 2 r3 minus r2 r3 tends to r3 minus r2 1 0 0 0 1 0 minus 1/2 5/2 3 માંથી 5/2 જાય 3 2 6 માંથી 5 જાય 1/2 is equal to 1/2 0 0 minus 5/2 બાદબાકી કરવાની છે તો પ્લસ 5/2 minus 5/2 બાદબાકી કરવાની છે minus 1 1 0 1 into 1/2 છે 1 લાવવા હોય કરો બે વડે ગુણાકાર r3 tends to r3 બોલો 1 0 minus 1/2 0 1 5/2 0 0 1 is equal to 1/2 0 0 minus 5/2 1 0 બે વડે ગુણાકાર ને તો 5 minus 2 અને 2 into 8 બોલો બહુ ઈઝી થઈ ગયું હવે 1/2 વડે ગુણાકાર કરી ઉમેરો r1 times 2 r1 વત્તા 1/2 r3 minus 5/2 વડે ગુણાકાર કરી ઉમેરો અથવા 5/2 વડે ગુણાકાર કરી બાદ કરો r2 times 2 r2 minus 5/2 r3 તો બોલો આ આય બની જાય તો પાકું થઈ ગયું લખતો નથી આગળ ચાલો છેલ્લામાં કાંઈ ફરક પડવાનો નથી છેલ્લે એમ નામ લખી નાખો 5 minus 2 અને 2 1/2 વડે ગુણાકાર કરી ઉમેરો તો 5/2 આ 5 છે ભાઈ 5/2 1/2 માં ઉમેરો 6/2 એટલે 3 -2 નો 1/2 વડે ગુણાકાર એટલે -1 અહીંયા ઉમેરો તો આ થઈ જાય -1 2 નો 1/2 વડે ગુણાકાર 1 ઉપર ઉમેરો તો આ બની જાય 1 વચ્ચે તો કે 5/2 વડે ગુણાકાર કરી બાદ કરવાનું છે તો કરો 5 નો ગુણાકાર -5/2 વડે એટલે -25 ના છેદમાં 2 ઉમેરવાના આવે -5/2 માઈનસ 5/2 વડે ગુણાકાર એટલે 25 ના છેદમાં 2 આવું ન ખબર પડે તો 5/2 વડે ગુણાકાર કરી બાદ કરવાના છે કરો પહેલા 5/2 વડે ગુણાકાર તો 25 ના છેદમાં 2 5/2 માં -5/2 છે એમાં ઉમેરવાના છે 5/2 માં ઉમેરવાના છે તો 5/2 -5/2 -25 ના છેદમાં 2 -5/2 -25 ના છેદમાં 2 5 25 -30 ભાગ્યા 2 -2 નો 5/2 વડે ગુણાકાર 2 ગયા માઈનસ માઈનસ પ્લસ 5 વધ્યા 1 માં ઉમેર્યો 2 નો -5/2 વડે ગુણાકાર 2 ગયા -5 ઉમેર્યો -5 આ બની ગયો a ઇન્વર્સ બરાબર 3 -1 1 -15 6 -5 5 -2 2 ઓકે હોમવર્કમાં આવા દાખલા 2-3 કે જેવું હોય તો ટ્રાય કરવાની પૂરા થઈ જાય ટ્રાય તો કરાવી દે છતાં જોઈ લઈએ
આઈ થિંક નથી અને નથી. 3 દાખલા છે કરો. ઓકે, લેક્ચર પૂરો, ચેપ્ટર પણ પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.